કેમ છો દોસ્તો? મજામાં? આજે આપણે છોકરા માટે કંઈક નવું કરવાનું વિચાર્યું હતું, તો ફાફડા બટાકાનું આયોજન રાખ્યું. ફાફડા બટાકા લઈને આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને બટાકા ચૂલા પર ચડાવી દીધા બાફવા માટે. બટાકા તૈયાર થયા ત્યારબાદ લસણ પણ ફોલી કાઢ્યું. લસણ ફોલીને બટાકા ચડ્યા હતા એ જોઈ લઈને ચેક કરી લઈએ. બટાકા ચડ્યા હતા તો બધા બહાર કાઢી લઈએ. બહાર કાઢીને તેને છોલવાનું પણ છે અને કટિંગ પણ કરવાનું છે. ટુકડા કરીને તો વઘાર મારવો પડે ને, તો બટાકા બહાર લઈને આપણે છોલી કાઢ્યા. છોલ્યા બાદ તેને કાપવા માટે બેસી ગયા. બટાકા છોલી અને પછી કાપવા માટે બેસી ગયા. કાપતા ગયા અને છોકરા બધા આવી ગયા હતા. કેટલી વાર છે બનવામાં, બધા તળી પાડી રહ્યા હતા. તો મેં કીધું થોડી વાર લાગશે, હજી ફાફડા બનાવવાનું બાકી છે. બટાકા તૈયાર થઈ ગયા છે, ફાફડા બનાવવાનું હજી બાકી છે. તમે એટલી વાર તમારે રમવું હોય તો રમી પણ છોકરા કે ના લાવો, અમે ફોન અમે વિડીયો ઉતારીએ તમારો, એમ કરતા હતા. અને પછી કુલદીપભાઈ બધા બેઠા હતા અને વિડીયો બનાવતા હતા. ફોન પકડતા નહોતો આવતો પણ કે લાવો અમે વિડીયો બનાવીએ તમારો, એવું કરતા હતા. પછી બટાકા તૈયાર થઈ ગયા. પછી એવું લાવો કીધું ફાફડા બનાવી દઈએ. એટલે એના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું ચૂલા ઉપર. ચૂલા પર તેલ ગરમ થઈ ગયું હતું. ત્યારબાદ ફાફડા પણ તળી કાઢ્યા. ફાફડા તળી ગયા પછી જમવા માટે ડીશો લાવી અને ડીશો તૈયાર કરીને ડીશો લઈને બેસાડી દઈએ. ડીશો ઘરમાં જ પડી હતી આપણી જોડે, તો ડીશો લાવીને તૈયાર કરી દીધા અને બધાને બેસાડી દીધા. પછી જો બધા ખાતા હતા ભૂંગળા બટાકા, ફાફડા બટાકા કે ભૂંગળા બટાકા, તમે એક જ છે બધું જોઈ લો. હજી તો પડ્યા જ અમારે પણ ખાવાનું બાકી છે. સાથે સાથે અમે આપી પણ જઈએ છીએ અને ખાઈએ પણ જઈએ છીએ. જો તમે જોઈ શકતા છો, ગરમી પણ બહુ લાગે છે, કારણ કે કામ કર્યું એટલે ગરમી તો લાગે જ નહીં. જો ફાફડા બટાકા ખાય છે. જેને જે ખાવું હોય ફૂલ ધરાઈને ખાવાનું, કોઈ છુટ્ટી. પછી ખાવાનું હજમ કરવા માટે જતા રહ્યા છોકરા. નાચવા નાચતા ગાયન વાગતું હતું, ઢોલકી વગાડતા, ધમકભાઈને સાથે સાથે નાચતા પડતા હતા.